હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. હવે આંબળાની સિઝન પૂરી થવા આવી છે, તો તમે આંબળા અને બીટરૂટનો મુખવાસ બનાવ્યો કે નહીં? જો નથી બનાવ્યો તો ફટાફટ માર્કેટમાંથી આંબળા ખરીદી લો, કારણ કે ફ્રેશ આંબળા અને બીટરૂટ એકસાથે તમને શિયાળાની ઋતુમાં જ મળશે અને તમે એના ફાયદાથી પણ અજાણ નથી. નોર્મલી આપણે આંબળા અને બીટરૂટને સ્ટોર કરવા તેની ચટણી, મુરબ્બો કે બીજી કોઈ કુકિંગ પ્રોસેસ કરી તેને સ્ટોર કરતા હોઈએ છીએ. પરંતુ આજે હું તમને એકદમ સરળ ટ્રીક બતાવીશ, જેનાથી તમે મહિનાઓ સુધી આંબળા તેમજ બીટરૂટનું સેવન કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આંબળા તેમજ બીટરૂટનો મુખવાસ બનાવીશું, જેને તમે જમ્યા પછી માઉથ ફ્રેશનર તરીકે લઈ શકો છો. તેમજ તેનાથી તમારું ડાયજેશન ઇમ્પ્રૂવ થશે અને ઇમ્યુનિટી સિસ્ટમમાં પણ વધારો થશે. આંબળા અને બીટરૂટનો મુખવાસ બનાવવા માટે આપણે અહીં 500 ગ્રામ ફ્રેશ આંબળા, એક બીટરૂટ જે વજનમાં 150 ગ્રામ છે અને આદુનો ટુકડો લીધો છે. ત્યારબાદ એક મોટા કાણાવાળી ખમણી વડે બધા આંબળાને ખમણી લઈશું. છીણ થોડું મોટું હોય તો આંબળા સુકાવવામાં પણ સરળતા રહે અને એકદમ ઝીણું છીણ ભૂકા જેવું થઈ જશે, ખાવામાં પણ મજા નહીં આવે. ત્યારબાદ બીટરૂટને પણ આપણે આવી જ રીતે ખમણી લઈશું અને આદુ પણ આ જ રીતે ખમણીને તૈયાર કરી લઈશું. આંબળા, બીટરૂટ અને આદુને ખમણીને આપણે અલગ અલગ ડીશમાં લઈ લીધા છે. હવે આપણે એક મોટું બાઉલ લઈશું. સૌપ્રથમ તેમાં આંબળા એડ કરીશું, ત્યારબાદ બીટરૂટ અને આદુ એડ કરી ત્રણેયને મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો આંબળા અને આદુ પર પણ બીટરૂટનો કલર આવી ગયો છે. ત્યારબાદ તેમાં 1/3 કપ દળેલી સાકર એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન મરી પાવડર, 1 ટેબલ સ્પૂન સંચળ પાવડર તેમજ 1 ટેબલ સ્પૂન વરિયાળી પાવડર એડ કરી બધું મિક્સ કરી લઈશું. ત્યારબાદ મિશ્રણને કાચના નાના બાઉલમાં લઈ લીધું છે, જેને ઢાંકણ વડે કવર કરી 1 દિવસ સુધી એમ જ રવા દઈશું. ત્યારબાદ બીજા દિવસે છાણીમાં મિશ્રણ એડ કરી તેને ઉપરથી હળવે હાથે ચમચીની મદદથી પ્રેસ કરી તેમાંથી પાણી અલગ કાઢી લઈશું. તમે આ પાણીમાંથી શરબત પણ બનાવી શકો છો. પછી એક ટ્રે પર બટર પેપર મૂકી તેના પર છૂટું છૂટું રહે તેવી રીતે મુખવાસને તડકામાં સુકાવી દઈશું. જો તડકો સારો આવતો હશે તો 2 થી 3 દિવસમાં મુખવાસ બનીને તૈયાર થઈ જશે, નહીં તો 5 થી 6 દિવસ જેવું મુખવાસને સુકાવામાં વાર લાગશે. 5 દિવસ થઈ ગયા છે. આપણો મુખવાસ સુકાઈને સરસ ક્રન્ચી થઈ ગયો છે, જે ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે જ છે, પરંતુ નેચરલ પર્પલ કલરથી દેખાવમાં પણ સરસ લાગે છે. હવે મુખવાસને એરટાઇટ કાચની બરણીમાં ભરી મહિનાઓ સુધી તેનો લાભ લઈ શકીએ છીએ. તો આવી જ નવી નવી રેસીપી જાણવા મારી ચેનલ ખુશીસ કિચન સાથે જોડાયેલા રહો અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ તેમજ કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે આ મુખવાસ બનાવ્યો કે નહીં.